હેલો ફ્રેન્ડ, સચિના કિચનમાં આજે આપણે બનાવીએ બરોડાનું ફેમસ એવું સેવ ઉસળ તેની તરી સાથે। તેની માટે થોડી તૈયારી કરી છે, જેમ કે વટાણાને 5 થી 6 કલાક પલાળી લીધેલા છે અને તેને સરસ એવા બાફીને તૈયાર રાખ્યા છે। સાથે જ 3 થી 4 નંગ જેટલી ડુંગળી લીધી છે, તેની પણ મિક્સરમાં આપણે પેસ્ટ બનાવી દીધી છે। સાથે જ 3 નંગ જેટલા ટામેટાં લઈ અને તે ટામેટાની પણ મેં પેસ્ટ બનાવીને તૈયાર રાખી છે। આદુ અને લસણની પેસ્ટ બનાવેલી છે। અત્યારે મેં પાઉંભાજીનો મસાલો 1 ચમચી લીધેલો છે, તમે ઉસળનો મસાલો લઈ શકો છો। સાથે જ 2 ચમચી ચણાના લોટમાં પાણી એડ કરી અને એક પેસ્ટ તૈયાર કરીને રાખી છે। હવે આપણે ઉસળ બનાવવાની તૈયારી કરીએ। તેની માટે 5 થી 6 ચમચી તેલ લઈ અને તેની અંદર જીરું અને હળદર એડ કર્યા છે। સાથે જ આદુ અને લસણની પેસ્ટ છે તે અંદર એડ કરીશું અને તેને સરસ એવી સંતળાવા દઈશું। તેની સાથે જ આપણે ડુંગળીની પેસ્ટ અંદર એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરીને સંતળાવા દઈશું, જેથી કરીને ડુંગળીમાં પેસ્ટમાં બિલકુલ પણ કચાશ ના રહે અને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। તેની સાથે જ હવે ટામેટાની પેસ્ટ જે કરેલી છે તે એડ કરીશું અને તેને પણ બરાબર મિક્સ કરી લઈશું કે જેથી કરીને તેની પણ કચાશ બિલકુલ ના રહે। આ ગ્રેવી જો સરસ એવી ચડી જાય તો ઉસળનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। છાંટા ઉડે તો તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ થવા દઈશું અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી ખૂબ જ સરસ એવી કૂક થઈ ગઈ છે। હવે તેની અંદર આપણે રેગ્યુલર થોડા મસાલા કરીશું, જેવા કે ધાણા જીરું પાવડર છે, સ્વાદ અનુસાર મીઠું અંદર એડ કરીશું। તમે તમારા ટેસ્ટ અનુસાર લાલ મરચું પાવડર એડ કરવાનું છે અને સાથે જ મેં અત્યારે પાઉંભાજીનો મસાલો લીધેલો છે। તમે સેવ ઉસળનો મસાલો લઈ શકો છો તમારી પસંદ અનુસાર। આ રીતે મસાલા કર્યા પછી બરાબર મિક્સ કરી અને તેની અંદર મેં ચણાના લોટની જે પેસ્ટ બનાવી હતી તે અંદર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું। આનાથી થોડી ગ્રેવી ઘટ થાય છે એટલા માટે મેં એડ કર્યું છે। સાથે જ અંદર 1 ગ્લાસ જેટલું ગરમ પાણી એડ કરીશું અને તેને મિક્સ કરી અને સરસ એવું ચડવા દઈશું કે જેથી કરીને ગ્રેવી ખૂબ જ સરસ એવી એકરસ થઈ જાય અને ખૂબ જ ટેસ્ટી બને। તેની સાથે જ હું હવે અંદર આપણે બાફેલા વટાણા તૈયાર રાખ્યા હતા તે અંદર એડ કરી લઈશું અને હવે આ ઉસળને બરાબર મિક્સ કરી અને તેની સાથે જ મેં એક બટાકું બાફેલું છે તેને છીણી અને લીધું છે કે બટાકાથી તેનો ટેસ્ટ પણ સારો આવે છે અને તે ગ્રેવી ઘટ પણ થાય છે અને આપણું ઉસળ એવું સરસ એવું ટેસ્ટી અને ઘટ બને। તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી ખૂબ જ સરસ લાગી રહી છે। ત્યારબાદ તેને ઢાંકીને 5 મિનિટ થવા દઈશું અને પછી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો કલર આવી ગયો છે। સાથે તરી બનાવી લઈશું, તેના માટે તેલ લીધું છે, સાથે થોડું જીરું અંદર એડ કરી 1 ચમચી લાલ મરચું પાવડર અંદર એડ કરીશું, થોડું પાણી ઉમેરી અને મેં પહેલેથી જ આપણી ગ્રેવી અંદર થોડી મેં 1 વાટકી જેટલી લીધેલી હતી તે અંદર એડ કરી લઈશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું। અને આ તરીની અંદર હવે થોડા આપણે મસાલા કરીશું કે જેથી કરીને તેનો ટેસ્ટ થોડો વધારે જ સરસ એવો થઈ જાય। તેના માટે મેં મીઠું, મરચું અને ધાણા જીરું પાવડર અંદર એડ કર્યો છે અને સાથે જ મેં થોડો ગરમ મસાલો અંદર એડ કર્યો છે। તરી આપણી તૈયાર છે। હવે આપણે આ સેવ ઉસળને સર્વ કરી લઈએ। તેની માટે મેં અત્યારે ઘરની બનાવેલી જ ઝીણી સેવ લીધી છે, સાથે જ આપણે તૈયાર કરેલી તરી હતી તે લઈ લઈશું અને પાઉંની સાથે આપણે સર્વ કરવાનું છે। આ ગરમા ગરમ ઉસળ આપણે અત્યારે એક બાઉલમાં લઈ લઈશું અને ત્યારબાદ તેની અંદર ઘરે જ બનાવેલી આપણે સેવ છે તે અંદર એડ કરીશું। આ રીતે સેવ ઉસળમાં તમે તમારી પસંદ અનુસારની સેવ લઈ શકો છો। તીખી સેવ પણ લઈ શકાય અને ઘરે બનાવેલી પણ લઈ શકો છો। સાથે જ ગાર્નિશિંગ માટે થોડા કોથમીર લઈશું અને તેની સાથે જ ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે। જો લીલી ડુંગળી હોય તો તેને પણ તમે ઝીણી સમારી અને લઈ શકો તો તેનો પણ ટેસ્ટ સારો જ આવે છે। આ રીતે મારું સેવ ઉસળ બની અને તૈયાર થઈ ગયો છે। મારા વિડીયો તમને કેવા લાગે છે કોમેન્ટ કરીને જરૂર જણાવો અને સચિના કિચનને
સબસ્ક્રાઈબ કરો. બાય બાય.